હેલો એવરીવન, હું તહેસીન કાદરી અને આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ડિપ્લોમા એની અંદર ફિઝિક્સ એની અંદર યુનિટ 5 વેવ્સ એન્ડ સાઉન્ડ, બરાબર, તરંગો અને અવાજ. સો આજે આપણે યુનિટ 5 ફર્સ્ટ લેક્ચર છે, બરાબર. તો યુનિટ 5ની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે તરંગો અને અવાજ. ઓકે, સો ટુડે we will discuss about waves, types of waves and some definitions. Okay, like oscillation કોને કહેવાય, then periodic time, frequency, wavelength and speed of sound wave. બરાબર, wavelength કોને કહેવાય અને speed of sound wave. then SHM એટલે કે simple harmonic motion, બરાબર. then amplitude and phase, બરાબર. તો આટલી વસ્તુની આપણે ડેફિનેશન જોવાના છીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ વેવ? તરંગ એટલે શું? બરાબર. તો આપણે ગુજરાતીમાં કહીએ કે માધ્યમની અંદર વિક્ષોભની ગતિને તરંગ કહેવામાં આવે છે. ગુજરાતીમાં કહેવાય માધ્યમની અંદર તરંગની ગતિને માધ્યમની અંદર વિક્ષોભની ગતિને તરંગ કહેવામાં આવે છે. ઇન ઇંગ્લિશ, a wave can be described as a disturbance that travel through a medium, transporting energy from one location to the another location without transporting matter. બરાબર. તરંગ કોને કહેવાય? તો તરંગ છે એ એક ઉર્જાનું સ્વરૂપ છે. ઉર્જાને એક સ્થાનેથી બીજી જગ્યાએ માધ્યમમાં ગતિ કરી અને પોગાડે છે. બરાબર. એ દ્રવ્યને એટલે કે મેટરને ટ્રાન્સપોર્ટ નથી કરતું, માત્ર એનર્જીને ટ્રાન્સપોર્ટ કરે છે. બરાબર. તો આ થઈ ગયું વેવ. ઓકે, હવે આપણે વેવ શબ્દ બોલીએ, બરાબર, એટલે આપણા મગજમાં આવું કંઈક આવે છે, બરાબર, કે આને વેવ કહેવાય. બરાબર, ઓબ્વિયસલી આ જ વેવ છે, બરાબર. બટ આની સિવાયના પણ ઘણા વેવ્સ આવે, બરાબર, એની આપણે ચર્ચા કરીશું એના ટાઈપ્સમાં. સો આ એક એક્ઝામ્પલ છે વેવનું, કે એક સ્ટ્રિંગ છે, અહીંયા દોરી છે, દોરી માધ્યમ છે, અને એ માધ્યમમાં વિક્ષોભ ઉત્પન્ન કરવામાં એટલે કે ડિસ્ટર્બન્સ કરવામાં આવે છે. બરાબર, આપણે હાથથી એને ડિસ્ટર્બ કરીએ છીએ ત્યારે જે ડિસ્ટર્બન્સ છે એ મીડિયમની અંદર પ્રોપોગેટ કરે છે, પ્રસરે છે. બરાબર. તો માધ્યમની અંદર વિક્ષોભની ગતિને તરંગ કહેવામાં આવે, તો આને તરંગ કહેવાય. ઓકે, અને સેમ અહીંયા પણ એ જ વસ્તુ છે. અહીંયા પણ એક સિમ્પલ સાદી દોરી છે, એને એક સાઈડથી બાંધી દેવામાં આવે છે અને આને આ પિસ્ટનને ઉપર નીચે કરીએ છીએ, એના દ્વારા પણ વેવ ઉત્પન્ન થાય છે. આ કન્ટિન્યુઅસ વેવ છે, આ સિંગલ વેવ છે. ઓકે, હવે જોઈએ ટાઈપ્સ ઓફ વેવ, તરંગના પ્રકારો. બરાબર, તરંગ કેટલા પ્રકારના હોય? તો મેઇનલી વેવ્સના બે ટાઈપ છે. દેર આર 2 types of wave. ફર્સ્ટ ઇઝ મિકેનિકલ વેવ, સેકન્ડ વન ઇઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, ઓર વી કેન સે નોન મિકેનિકલ વેવ. મિકેનિકલ વેવ એન્ડ નોન મિકેનિકલ વેવ. નોન મિકેનિકલ વેવને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ પણ કહેવામાં આવે છે. શોર્ટમાં એને EM વેવ્સ કહેવામાં આવે છે. તો હવે વાત કરીએ મિકેનિકલ વેવની. તો વોટ ઇઝ મિકેનિકલ વેવ? અ વેવ વિચ નીડ્સ મીડિયમ ટુ ટ્રાવેલ ઇઝ નોન એઝ અ મિકેનિકલ વેવ. બરાબર, એવા તરંગો કે જેને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે છે. બરાબર, જેમ કે આપણે જોયું દોરીની અંદર તરંગ પ્રસરે છે, આપણો અવાજ છે એ પણ તરંગો જ છે. બરાબર, એ પણ મિકેનિકલ વેવ છે. અવાજ છે, સાઉન્ડ હવાના માધ્યમથી આપણા કાન સુધી પોગે છે અને આપણને અવાજ આવે છે. બરાબર, તો એ પણ મિકેનિકલ વેવ છે. પછી તમે દરિયાની અંદર અથવા તો તળાવની અંદર એક પથ્થરો નાખો તો તમને પાણીના વેવ્સ જોવા મળે છે. બરાબર, તો એ પણ મિકેનિકલ વેવ છે. નોન મિકેનિકલ વેવ કોને કહેવાય? વેવ્સ વિચ ડુ નોટ નીડ મીડિયમ ટુ ટ્રાવેલ ઇઝ નોન એઝ અ નોન મિકેનિકલ વેવ ઓર EM વેવ. બરાબર, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. જેમ કે લાઇટ છે, બરાબર, તો લાઇટ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે. સૂર્યપ્રકાશ છે, તો સૂર્યમાંથી પૃથ્વી ઉપર આવે છે, તો એની વચ્ચે કોઈ માધ્યમ નથી, શૂન્ય અવકાશમાંથી આવે છે. બરાબર, તો સૂર્યપ્રકાશને એટલે કે લાઇટને કોઈ મીડિયમની જરૂર પડતી નથી. એ પોતે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે, એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડના ઓસિલેશન્સથી આગળ વધે છે. બરાબર, સેમ માઇક્રોવેવ છે એ પણ EM વેવ છે, ઇન્ફ્રારેડ છે એ પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે, એક્સરે, અલ્ટ્રાવાયોલેટ અને રેડિયો વેવ્સ, આ બધા છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે. એને કોઈ મીડિયમની જરૂર પડતી નથી. ઓકે, તો આ થઈ ગયું મિકેનિકલ વેવ અને નોન મિકેનિકલ વેવ. મિકેનિકલ વેવના મેં તમને એક્ઝામ્પલ આપ્યા, સાઉન્ડ છે, વોટર છે.
બરાબર. એની અંદર હવે મિકેનિકલ વેવના બે ટાઈપ્સ પડે છે, એક છે ટ્રાન્સવર્સ વેવ, બીજું છે લોન્જિટ્યુડનલ વેવ. એ કઈ રીતે ટાઈપ પડે છે એ સમજાવું તમને. તો ફર્સ્ટ મિકેનિકલ વેવ, તો મેં તમને કીધું એમ, ધીસ વેવ્સ નીડ ઇલાસ્ટિક મીડિયમ ટુ પ્રોપોગેટ. ધ મીડિયમ પાર્ટિકલ ટેક પાર્ટ ઇન અ પ્રોપોગેશન ઓફ વેવ, દેટ ઇઝ વેવ ઇન સ્ટ્રિંગ. બરાબર, મેલ્ડેઝ એક્સપેરિમેન્ટ. તો દોરીની અંદર જે તરંગો ઉત્પન્ન થાય ને એવો એક મેલ્ડે નામનું સાયન્ટિસ્ટ છે, એનો એક એક્સપેરિમેન્ટ છે. બરાબર, એટલે અહીંયા કાઉન્સમાં લખ્યું છે મેલ્ડેઝ એક્સપેરિમેન્ટ. સાઉન્ડ વેવ્સ ઇન એર, સાઉન્ડ વેવ્સ ઇન ગ્લાસ ઓર વોટર. બરાબર, સાઉન્ડ વેવ છે હવામાં, આ બધા એના એક્ઝામ્પલ છે. બરાબર, કે દોરીમાં તરંગ ઉત્પન્ન કરવું, પછી હવામાં ઉત્પન્ન કરવું, પાણીમાં તરંગ ઉત્પન્ન કરવું, એ બધા મિકેનિકલ વેવ છે. કેમ કે આ બધો મીડિયમ છે. આની અંદર કયું મીડિયમ છે? દોરી. આની અંદર કયું મીડિયમ છે? હવા. આની અંદર કયું મીડિયમ છે? પાણી. બરાબર, તો આ બધા જ મિકેનિકલ વેવ છે. મિકેનિકલ વેવના બે ટાઈપ્સ પડે છે. બરાબર, લોન્જિટ્યુડનલ વેવ અને ટ્રાન્સવર્સ વેવ. એ કઈ રીતે એ પણ તમને સમજાવું. બરાબર, તો ફર્સ્ટ પહેલાં આપણે આ જોઈ લઈએ કે આ એક વેવ છે. બરાબર, તરંગ છે. તો તરંગની આ એની ઇક્વિલિબ્રિયમ પોઝિશન કહેવાય, જેની સેન્ટર પોઝિશન છે ઇક્વિલિબ્રિયમ છે. જ્યારે એને કોઈ ડિસ્ટર્બન્સ ના આપીએ, આપણે વિક્ષોભ ના આપીએ, ત્યારે એની ઇક્વિલિબ્રિયમ પોઝિશન હોય. ઇક્વિલિબ્રિયમ પોઝિશનથી ઉપરના ભાગે જે હોય ને એને કહેવાય ક્રેસ્ટ. અંગ્રેજીમાં કહેવાય ક્રેસ્ટ, ગુજરાતીમાં એને કહેવાય શૃંગ. બરાબર, ગુજરાતીમાં કહેવાય શૃંગ. પછી ઇક્વિલિબ્રિયમ પોઝિશનથી નીચેનો જે ભાગ હોય ને એને કહેવાય ગર્ત. બરાબર, અંગ્રેજીમાં કહેવાય ટ્રફ્સ. ટ્રફ્સ કહેવાય અને ગુજરાતીમાં કહેવાય ગર્ત. બરાબર, યાદ રહેશે. એક વસ્તુ ખાલી યાદ રાખજો. બરાબર, તરંગની અંદર આવે છે. આને કહેવાય ક્રેસ્ટ, આને કહેવાય ટ્રફ, શૃંગ અને ગર્ત. બરાબર, એટલે કે જે તરંગ છે ક્રેસ્ટ અને ટ્રફથી આગળ વધતું હોય. પહેલાં ક્રેસ્ટ આવે, ટ્રફ આવે, ક્રેસ્ટ આવે, ટ્રફ આવે, ક્રેસ્ટ આવે, ટ્રફ આવે, એવી રીતે શૃંગ અને ગર્ત, શૃંગ અને ગર્ત, એવી રીતે તરંગ આગળ વધતું હોય છે. નોન મિકેનિકલ વેવ મેં તમને કીધું એમ, ધીસ આર એનર્જી વેવ્સ, ડુ no need of medium is required to this wave. Electromagnetic wave like lights, X-ray and this type of wave. બરાબર, આને કોઈ માધ્યમની જરૂર પડતી નથી. અને મેં તમને કીધું એમ ડેફિનેશન આપ્યું, તો કઈ રીતે આપશો? એવા તરંગો કે જેને પ્રસારવા માટે માધ્યમની જરૂર ન હોય એવા તરંગોને નોન મિકેનિકલ વેવ, બિન યાંત્રિક તરંગો કહેવાય. ગુજરાતીમાં બિન યાંત્રિક તરંગો કહેવાય. અને યાંત્રિક તરંગોમાં કે જે તરંગોને પ્રસારવા માટે માધ્યમની જરૂર પડતી હોય એવા તરંગોને યાંત્રિક તરંગો કહેવાય. ઇન ઇંગ્લિશ, નોન મિકેનિકલ વેવ્સ મીન્સ waves which do not need medium to travel is known as a non-mechanical wave. Okay? In non-mechanical wave, disturbance connected with the magnetic field, disturbance connected with the magnetic field and electric field propagates. There is no matter, no particle are displaced, but electric and magnetic field vector oscillate. બરાબર, એની અંદર કોઈ પાર્ટિકલ કે એવા કોઈ મીડિયમ ભાગ નથી લેતું. એની અંદર માત્ર ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ છે એ ઓસિલેશન કરતા હોય, એકબીજાને લંબરૂપે ઓસિલેશન કરી અને એકબીજાના આધારે આગળ વધતા હોય. બરાબર, કઈ રીતે એની એક ઇમેજ અહીંયા દેખાડી છે. બ્લુ કલરમાં છે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, રેડ કલરમાં છે મેગ્નેટિક ફિલ્ડ છે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ, ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ આ વાય ડાયરેક્શનમાં અપ ડાઉન ઓસિલેશન કરે છે. મેગ્નેટિક ફિલ્ડ છે એ ઝેડ ડાયરેક્શનમાં આવી રીતે ફોરવર્ડ બેકવર્ડ ઓસિલેશન કરે છે. અને બંનેનું પ્રોપોગેશન છે એક્સ ડાયરેક્શનમાં. બરાબર, તો ઓલવેઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ હોય એની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ એકબીજાને લંબરૂપે હોય, 90 ડિગ્રી હોય, અને એનું પ્રોપોગેશન છે એ બંનેને લંબરૂપે હોય. બરાબર, જેમ કે પ્રોપોગેશન ઓફ વેવ છે એ એક્શનમાં છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ વાય ડાયરેક્શનમાં છે અને મેગ્નેટિક ફિલ્ડ ઝેડ ડાયરેક્શનમાં છે. તો આવી રીતે એકબીજાના આધારે વેવ છે આગળ વધતા હોય. જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, લાઇટ છે એટલે કે સૂર્યપ્રકાશ, રેડિયો વેવ, એક્સરે, એ બધા આવી રીતે આગળ વધે છે. ઓકે, તો આ થઈ ગયું નોન મિકેનિકલ વેવ, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. ઓકે, હવે મિકેનિકલ વેવની અંદર જે બે પાર્ટ છે એની વાત કરીએ. ટ્રાન્સવર્સ વેવ અને લોન્જિટ્યુડનલ વેવ. બરાબર, ટ્રાન્સવર્સ વેવ કોને કહેવાય? હવે આપણે તરંગની અંદર જોયું કે તરંગ જ્યારે ગતિ કરતું હોય, બરાબર, અહીંયા એક ઇમેજ આપણે જોઈ. તરંગ તમે અહીંયા જુઓ તો અહીંયા એક આ રેડ સ્પોટ દેખાય છે બધાને.
આ રેડ સ્પોટ છે ને, એક રેડ સ્પોટને ખાલી ઓબ્ઝર્વ કરો. શું થાય છે જ્યારે વેવ આવે છે ત્યારે રેડ સ્પોટ ઉપર જાય છે, નીચે આવે છે, ઉપર જાય છે, નીચે આવે છે, બરાબર. એ રેડ સ્પોટ આગળ જતું નથી, બરાબર. વેવ પ્રોપોગેશનની ડાયરેક્શન કઈ છે, બરાબર. તરંગની પ્રસરવાની દિશા કઈ છે, આ દિશામાં તરંગ આગળ વધે છે. પરંતુ જે માધ્યમના કણો છે એ કઈ દિશામાં સ્થાનાંતર કરે છે, ઉપર નીચે, બરાબર. ખાલી ઉપર નીચે કરે છે અને તરંગ છે આગળ વધે છે. તો જો વેવ પ્રોપોગેશનની દિશા કરતાં માધ્યમના કણોની જે વાઇબ્રેશન હોય એ એકબીજાને લંબ રૂપે હોય તો આને ટ્રાન્સવર્સ વેવ કહેવાય. ગુજરાતીમાં કહેવાય એને લંબગત તરંગો, બરાબર. લંબગત તરંગો. હજી એકવાર, વેવ આ દિશામાં આગળ વધે છે, બટ કણો જે છે, કોઈ પણ એક કણ તમે આમાંથી પકડી લો, ધારો કે આ લાલ કણને આપણે ઓબ્ઝર્વ કરીએ તો એ શું થાય છે, અપ ડાઉન, બરાબર, આ ડાયરેક્શનમાં છે. તો એ આ ડાયરેક્શનમાં છે અને વેવ આ ડાયરેક્શનમાં છે, તો બંને વચ્ચે એંગલ છે 90 ડિગ્રીનો. તો જો 90 ડિગ્રી હોય તો એને કહેવાય ટ્રાન્સવર્સ વેવ, બરાબર. જો અહીંયા લખેલું છે ટ્રાન્સવર્સ વેવ કહેવાય છે, બરાબર. ટ્રાન્સવર્સ વેવ એટલે કે લંબગત તરંગો ગુજરાતીમાં. જો તરંગ પ્રસરણની દિશા પણ આ હોય અને ઓસિલેશન્સની દિશા પણ આ હોય, બરાબર, બે સેમ ડાયરેક્શનમાં થતું હોય, જે ઓસિલેશન છે એ પણ આ ડાયરેક્શનમાં હોય અને વેવ પ્રોપોગેશન છે એ પણ આ ડાયરેક્શનમાં હોય, તો એવા તરંગોને કહેવાય લોન્જિટ્યુડનલ વેવ, બરાબર. ગુજરાતીમાં એને કહેવાય સંગત તરંગો, લંબગત તરંગો અને સંગત તરંગો, બરાબર. તો જે ઓસિલેશન થાય છે એના આધારે એના બે ટાઈપ પાડ્યા છે, બરાબર. મેઇનલી 2 ટાઈપ છે, મિકેનિકલ, નોન મિકેનિકલ. મિકેનિકલના જે ઓસિલેશન થાય છે, બરાબર, માધ્યમની અંદર, એના આધારે બે ટાઈપ પાડ્યા, ટ્રાન્સવર્સ અને લોન્જિટ્યુડનલ. ઓકે, તો જોઈએ ટ્રાન્સવર્સ વેવ. Transverse wave. Waves. A transverse wave can be defined as a wave motion in which the particle of the medium vibrate about their mean position at right angle to the direction of the propagation. બરાબર. માધ્યમના કણો એ પોતાના મધ્યમાન સ્થાને દોલનો કરે છે અને એ દોલનોની દિશા એ વેવ પ્રોપોગેશન એટલે કે તરંગ પ્રસરણની દિશા કરતાં લંબ હોય તો આવા તરંગોને કહેવાય છે લંબગત તરંગો, બરાબર. ક્લિયર? જો ફરી એકવાર બોલું, માધ્યમના કણો પોતાના મધ્યમાન સ્થાને દોલનો કરતા હોય અને તરંગો છે તરંગ પ્રસરણની દિશા કરતાં જો લંબ હોય, બરાબર, દોલનોની દિશા એ તરંગ પ્રસરણની દિશા કરતાં લંબ હોય તો આવા તરંગને કહેવાય ટ્રાન્સવર્સ વેવ, બરાબર. ધેટ ઇઝ લાઇટ વેવ છે, ટ્રાન્સવર્સ વેવ છે, બરાબર. કેમ કે એની અંદર પ્રોપોગેશન કરતાં ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે એટલે લંબ રીતે થતું હોય. વોટર વેવ્સ, પાણીમાં જે તરંગો થાય છે એમાં પણ પાણી ઉપર નીચે થતું હોય અને તરંગ છે એને લંબ રૂપે આગળ વધતું હોય. વેન અ સ્ટોન ઇઝ ડ્રોપ ઇન અ વોટર, બરાબર, કે પાણીમાં જ્યારે પથ્થર નાખો ત્યારે. વેવ્સ ઇન રોપ વેન ધી one end is tied on the support and another end is taken up and down respectively. તો દોરીની અંદર જે તરંગ ઉત્પન્ન થાય છે એ પણ ટ્રાન્સવર્સ વેવ છે, બરાબર. લાઇટ છે, ટ્રાન્સવર્સ વેવ, પાણીવાળું છે, દોરીવાળું છે, બધા જ ટ્રાન્સવર્સ એટલે કે લંબગત તરંગ છે. તો સંગત તરંગ કયા હશે એની વાત કરીએ. જો આમાં એક એક્ઝામ્પલ લીધું છે લંબગત તરંગ માટે, ટ્રાન્સવર્સ વેવ માટે, તો તમે અહીંયા ચોખ્ખું જોઈ શકો છો. એક દોરી ઉપર એક પાર્ટિકલ, પહેલાં આ ઇમેજને જોઈ લો પછી નીચે ફોકસ કરશું, બરાબર. પહેલાં આ ઇમેજમાં જુઓ કે એક દોરી ઉપરનો એક પાર્ટિકલ છે એને આપણે ડિનોટ કરેલું છે, બરાબર, રેડ પેનથી, અથવા તો આપણે એને દોરી ઉપર સેલોટેપ ચોંટાડી દઈએ લાલ કલરની. તો તમે જેમ એને તરંગ આપશો ને તો એ લાલ આગળ નહીં વધે, બરાબર. એ તો પોતાની મીન પોઝિશન ઉપર જ તે ઓસિલેશન કરે છે, બટ તરંગ પ્રસરણ છે એ આ ડાયરેક્શનમાં છે અને કણ છે એ આ ડાયરેક્શનમાં દોલન કરે, તો આ બંને લંબ થયું, તો આ ટ્રાન્સવર્સ વેવ છે. સેમ એક બીજું રેગ્યુલર લાઈફમાં ઉપયોગ થતું એક્ઝામ્પલ છે. તમે જોઈ શકો છો કે અહીંયા દરેક સૈનિક છે, બરાબર, દરેક સોલ્જર છે એ પોતાની મીન પોઝિશન ઉપર ઓસિલેશન કરે છે, બરાબર, મીન પોઝિશન ઉપર અપ એન્ડ ડાઉન કરે છે, બટ તરંગ છે એ આ ડાયરેક્શનમાં પ્રોપોગેટ કરે છે. તો આ પણ એનું એક એક્ઝામ્પલ છે. ઓકે, આ થઈ ગયું ટ્રાન્સવર્સ વેવ, લંબગત તરંગો. ઓકે, then now we will talk about
લોન્જિટ્યુડનલ વેવ્સ. તો મેં તમને કીધું એમ, longitudinal waves can be defined as a wave motion in which the particle of the medium vibrate about their mean position along the same line as that of propagation of wave. બરાબર, માધ્યમના કણો એ પોતાના મધ્યમાન સ્થાને દોલનો કરે અને એની દિશા અને વેવ એટલે કે તરંગ પ્રસરણ દિશા જો બંને એક દિશામાં હોય તો આવા તરંગોને લોન્જિટ્યુડનલ એટલે કે સંગત તરંગો કહેવાય છે. લંબગત તરંગો અને સંગત તરંગો કહેવાય છે. ક્લિયર? અને સંગત તરંગ કહેવાય કેમ કે સેમ ડાયરેક્શનમાં છે. ઓલાને ટ્રાન્સવર્સને લંબગત કીધું, શું કામ? કેમ કે લંબ દિશામાં છે. બરાબર, આ શોર્ટકટ યાદ રાખશો તો તમને જલ્દી યાદ રહેશે. હવે એનું એક્ઝામ્પલ છે સાઉન્ડ વેવ, અવાજના તરંગો. બરાબર, જે આપણે આ યુનિટમાં ભણવાના છીએ. સો સાઉન્ડ વેવ આર ધી લોન્જિટ્યુડનલ વેવ્સ, સંગત તરંગો છે. કઈ રીતે? તો જ્યારે આપણે બોલીએ ત્યારે હવા હોય, હવા જે માધ્યમ હોય, બરાબર, કોઈ પણ માધ્યમ હોય એની અંદર આવી રીતે ઓસિલેશન્સ થાય. તમે કોઈ પણ એક કણને અહીંયા જોઈ લો, ધારો કે અહીંયા રેડ સ્પોટ કરેલું એક કણ છે, બરાબર, તો એને તમે જુઓ તો એના ઓસિલેશનની ડાયરેક્શન કઈ છે? આવી રીતે છે, બરાબર, અને વેવ પ્રોપોગેશન પણ આ જ ડાયરેક્શનમાં છે. તો આ થઈ ગયું સંગત તરંગ. ક્લિયર? અને તમે જોઈ શકો છો કે અહીંયા શૃંગ અને ગર્ત નથી, અહીંયા શું છે? રેરફેક્શન અને કમ્પ્રેશન. બરાબર, તો આને કહેવાય જ્યાં કણો ભેગા થઈને આને કહેવાય કમ્પ્રેશન, કે જ્યાં કણો ભેગા થાય છે, અને જ્યાં છૂટા છૂટા થાય છે એને કહેવાય રેરફેક્શન. તો સંગત તરંગો એટલે કે લોન્જિટ્યુડનલ વેવની અંદર જે વેવ છે એ સઘનન અને વિઘનન, ગુજરાતીમાં કહેવાય સઘનન અને વિઘનન. સઘનન એટલે કે કમ્પ્રેશન અને વિઘનન એટલે કે રેરફેક્શન. અહીંયા નીચેની ઇમેજમાં થોડુંક તમને વધારે સારું દેખાશે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો કે આ એક અહીંયા જે પહેલો પાર્ટિકલ છે એને જોઈ લો ખાલી. સો એ અહીંયા આવી રીતે ઓસિલેશન કરે છે. બરાબર, જુઓ. ઓકે, તો જ્યાં કણોની સંખ્યા વધી જાય એટલે ત્યાં કમ્પ્રેશન થયું કહેવાય, ત્યાં પ્રેશર વધુ હોય. બરાબર, તો એને કહેવાય કમ્પ્રેશન. અને જ્યાં તરંગો છૂટા છૂટા છે, બરાબર, એને કહેવાય રેરફેક્શન. બરાબર, જ્યાં કમ્પ્રેશન હોય ત્યાં શૃંગ બને, જ્યાં રેરફેક્શન હોય ત્યાં ગર્ત બને. આવી રીતે વેવ પ્રોપોગેટ થાય. ખરેખર એમાં શૃંગ અને ગર્ત ન હોય, બરાબર, ક્રેસ્ટ અને ટ્રફ ન હોય, બટ લોન્જિટ્યુડનલ વેવ છે એ કમ્પ્રેશન અને રેરફેક્શનથી આગળ વધે. બરાબર, ટ્રાન્સવર્સ વેવ છે એ શૃંગ અને ગર્તથી આગળ વધે. ક્લિયર છે? આ તમને કોન્સેપ્ટ ક્લિયર છે? ઓકે, તો આ થઈ ગયું આપણું લોન્જિટ્યુડનલ વેવ. બરાબર, કમ્પ્રેશન અને રેરફેક્શનથી આગળ વધે છે. હવે જોઈએ અમુક ડેફિનેશન્સ. વેવ્સની ડેફિનેશન જોઈ લઈએ. બરાબર, ઘણી બધી ડેફિનેશન આવે છે એની અંદર. પીરિયોડિક ટાઈમ કોને કહેવાય? ઇટ ઇઝ ધ ટાઈમ રિક્વાયર્ડ ટુ કમ્પ્લીટ વન વાઇબ્રેશન. યુનિટ ઓફ પીરિયોડિક ટાઈમ ઇન સેકન્ડ. યુનિટ ઓફ પીરિયોડિક ટાઈમ ઇઝ સેકન્ડ. બરાબર, પહેલાં તો એક ઓસિલેશન કોને કહેવાય એની વાત કરીએ. બરાબર, એક ઓસિલેશન કોને કહેવાય? એક ઓસિલેશન્સ ક્યારે કમ્પ્લીટ થાય? એક ઓસિલેશન છે એ આ એક આખું એક તરંગ પૂરું થાય ને ત્યારે એક ઓસિલેશન થયું કહેવાય. બરાબર, એક ઓસિલેશન ક્યારે કમ્પ્લીટ થયું કહેવાય? એક આખું તરંગ પૂરું થાય ત્યારે એને એક ઓસિલેશન થયું કહેવાય. બરાબર, આગળ કદાચ આવે તો હું તમને સમજાવીશ. પીરિયોડિક ટાઈમ કોને કહેવાય? કે એક ઓસિલેશન કમ્પ્લીટ કરવા માટે જેટલો એને સમય લાગે, બરાબર, તરંગને એક ઓસિલેશન કમ્પ્લીટ કરવા માટે જેટલો સમય લાગે એને એનો પીરિયોડિક ટાઈમ કહેવાય. આવર્તકાળ, ગુજરાતીમાં કહેવાય આવર્તકાળ. એક દોલન પૂરું કરવા માટે લાગતા સમયગાળાને આવર્તકાળ કહેવામાં આવે છે. એનો એકમ છે સેકન્ડ. બરાબર, ટાઈમ છે એટલે તમે સેકન્ડમાં માપો છો. બીજી ડેફિનેશન છે ફ્રીક્વન્સી. તો તરંગની ફ્રીક્વન્સી કોને કહેવાય? ફ્રીક્વન્સી એટલે ગુજરાતીમાં કહેવાય આવૃત્તિ. બરાબર, તો નંબર્સ ઓફ ઓસિલેશન પર યુનિટ ટાઈમ ઇઝ નોન એઝ અ ફ્રીક્વન્સી. એકમ સમયમાં થતા દોલની સંખ્યાએ આવૃત્તિ કહેવામાં આવે છે. બરાબર, ધારો કે એક સેકન્ડમાં 50 દોલન થાય છે. બરાબર, એક સેકન્ડમાં 50 દોલન થાય છે, તો 50/1 એટલે એની આવૃત્તિ કેટલી થઈ? 50. બરાબર, એનો એકમ છે હર્ટ્ઝ. અથવા તો 50/1 સેકન્ડ એટલે સેકન્ડ ઇન્વર્સ પણ કહેવાય.
બરાબર. એનો બીજો એકમ છે સેકન્ડ ઇન્વર્સ. ક્લિયર? 1/2. તો પિરિયોડિક ટાઈમ કોને કહેવાય? એક દોલન પૂરું કરવા માટે જે સમય લાગે એને પિરિયોડિક ટાઈમ કહેવાય, અને એકમ સમયમાં જેટલા દોલન થાય એને એની ફ્રીક્વન્સી કહેવાય. અને પિરિયોડિક ટાઈમ અને ફ્રીક્વન્સી બંને એકબીજાના વ્યસ્ત છે. એટલે પિરિયોડિક ટાઈમનો સિમ્બોલ છે કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ 1/f ફ્રીક્વન્સી. બરાબર, એકબીજાના વ્યસ્ત છે. પિરિયોડિક ટાઈમને તમે ઇન્વર્સ કરો તો ફ્રીક્વન્સી મળે. ક્લિયર? પિરિયોડિક ટાઈમ અને ફ્રીક્વન્સી. ધેન વેવલેન્થ, the distance between two consecutive particles in a same phase called wavelength. બરાબર, it is denoted by lambda. The unit of wavelength is meter. હવે સેમ ફેઝ કીધું એટલે શું કીધું? ધારો કે આપણે એક તરંગ લીધું અહીંયા, બરાબર. અહીંયા એક તરંગ છે, અહીંયા જે પાર્ટિકલ છે એ હાઈએસ્ટ હાઈટ ઉપર છે, અહીંયા જે પાર્ટિકલ છે એ પણ હાઈએસ્ટ હાઈટ ઉપર છે, અને બંને સેમ ફેઝમાં કહેવાય. બરાબર, બે સેમ હાઈટ ઉપર છે. એટલે ડિસ્ટન્સ બિટવીન ટુ સેમ ફેઝ પાર્ટિકલ એટલે કે આ બે વચ્ચેનું જે અંતર છે એને વેવલેન્થ કહેવાય. બરાબર, જો અહીંયાથી હું ગણું, અહીંયા પણ છે અને એક અહીંયા પણ છે, તો આખું તરંગ જે પૂરું થાય આને વેવલેન્થ, અહીંયાથી આટલું એને વેવલેન્થ કહેવાય, કાં તો અહીંયાથી આટલું એને વેવલેન્થ કહેવાય, કાં તો અહીંયાથી આટલું એને વેવલેન્થ કહેવાય. બરાબર, તો ડિસ્ટન્સ બિટવીન ટુ કન્ઝિક્યુટિવ ક્રેસ્ટ અથવા તો ડિસ્ટન્સ બિટવીન ટુ કન્ઝિક્યુટિવ ટ્રફ્સ ઇઝ નોન એઝ અ વેવલેન્થ. બરાબર, અથવા તો ડિસ્ટન્સ બિટવીન ટુ પાર્ટિકલ્સ વિચ આર ઇન ધી સેમ ફેઝ ઇઝ નોન એઝ અ વેવલેન્થ. એનો સિમ્બોલ છે લેમ્બડા, એનો યુનિટ છે ડિસ્ટન્સ છે, એટલે ડિસ્ટન્સ એમાં આપણે મેજર કરીએ મીટરમાં, અને વેવલેન્થ છે બહુ નાના એકમની અંદર હોય. તો જનરલી વેવલેન્થ ઇઝ એક્સપ્રેસ ઇન અ એંગસ્ટ્રોમ. બરાબર, એંગસ્ટ્રોમની અંદર એને એક્સપ્રેસ કરવામાં આવે છે. એક એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻10 મીટર થાય, ઇઝ ઇક્વલ ટુ 10⁻⁸ સેન્ટીમીટર થાય. બરાબર, તો આ થઈ ગઈ વેવલેન્થ. ક્લિયર? ટ્રાન્સવર્સ વેવ માટે વેવલેન્થ ઇઝ અ ડિસ્ટન્સ બિટવીન ટુ કન્ઝિક્યુટિવ ક્રેસ્ટ ઓર ટ્રફ. ટ્રાન્સવર્સ વેવ હોય એની અંદર ક્રેસ્ટ અને ટ્રફ્સ હોય. બરાબર, આપણે હમણાં જોયું. તો એમાં વેવલેન્થ કોને કહેવાય? બે કન્ઝિક્યુટિવ ક્રેસ્ટ અને ટ્રફની વચ્ચેનું જે અંતર હોય એને કહેવાય વેવલેન્થ, તરંગ લંબાઈ. ફોર લોન્જિટ્યુડનલ વેવ, બરાબર, સંગત તરંગો માટે તો એની અંદર તો ક્રેસ્ટ એન્ડ ટ્રફ હોતા નથી, એની અંદર શું હોય? કમ્પ્રેશન અને રેગફ્રેક્શન. બરાબર, ફોર લોન્જિટ્યુડનલ વેવ વેવલેન્થ ઇઝ અ ડિસ્ટન્સ બિટવીન ટુ કન્ઝિક્યુટિવ કમ્પ્રેશન ઓર રેગફ્રેક્શન. બરાબર, બે ક્રમિક સઘનન અથવા બે ક્રમિક વિઘનન વચ્ચેનું જે અંતર છે એને તરંગ લંબાઈ કહેવામાં આવે છે. આઈ થિંક કે તમને ક્લિયર થઈ ગયું હશે. નાવ સ્પીડ ઓફ સાઉન્ડ વેવ. સ્પીડ એટલે શું? અંતરના છેદમાં સમય. તો કોણ અંતર અહીંયા કાપશે? સાઉન્ડ વેવ. બરાબર, સો ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સાઉન્ડ વેવ ઇન અ મીડિયમ પર યુનિટ ટાઈમ ઇઝ કોલ્ડ સ્પીડ ઓફ સાઉન્ડ વેવ. બરાબર, સિમ્પલ છે. ઓકે, તો સાઉન્ડ વેવ છે મીડિયમની અંદર એકમ સમયમાં જેટલું અંતર કાપે એને કહેવાય સ્પીડ ઓફ સાઉન્ડ વેવ, એટલે કે અવાજની ગતિ. બરાબર, અવાજની ઝડપ. ક્લિયર? એનો યુનિટ છે, સ્પીડનો યુનિટ શું છે? મીટર પર સેકન્ડ. આપણે પહેલાં ભણી ગયા છીએ. બરાબર, ફરી એકવાર, ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સાઉન્ડ વેવ ઇન અ મીડિયમ પર યુનિટ ટાઈમ ઇઝ કોલ્ડ સ્પીડ ઓફ સાઉન્ડ વેવ. ધેન નેક્સ્ટ, સિમ્પલ હાર્મોનિક મોશન. હવે આ ખૂબ જ અગત્યનું છે. બરાબર, જ્યાં આપણે આગળ વધશું ત્યાં બધે સિમ્પલ હાર્મોનિક મોશન આવશે. તો સિમ્પલ હાર્મોનિક મોશન કોને કહેવાય? સિમ્પલ હાર્મોનિક મોશન ઇઝ ડિફાઇન્ડ એઝ અ મોશન ઇન વિચ ધ એક્સેલરેશન ઓફ બોડી ઇઝ ડિરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધી ઇટ્સ ડિસ્પ્લેસમેન્ટ ફ્રોમ અ ફિક્સ પોઈન્ટ એન્ડ ઇઝ ઓલવેઝ ટુવર્ડ ધી ફિક્સ પોઈન્ટ. દેટ ઇઝ ઓસિલેશન ઓફ પેન્ડ્યુલમ ઓફ ક્લોક. બરાબર, ઘડિયાળની અંદર જે લોલક હોય એના જે ઓસિલેશન છે એને કહેવાય છે, એ સિમ્પલ હાર્મોનિક મોશન કરે છે. વાઇબ્રેશન ઓફ હોરિઝોન્ટલ સ્પ્રિંગ. બરાબર, એક સ્પ્રિંગને તમે કોઈ બ્લોક સાથે લટકાવી દો અને એને ઓસિલેશન્સ આપો તો એ પણ સિમ્પલ હાર્મોનિક મોશન છે. મોશન ઓફ અ પિસ્ટન. બરાબર, બાઇકનું જે પિસ્ટન હોય, બાઇકનું જે એન્જિન હોય એની અંદર પિસ્ટન હોય. બરાબર, 8 પિસ્ટન 4 પિસ્ટનની ગાડી હોય, તો પિસ્ટનની જે મોશન છે, બરાબર, અપડાઉન વાળી, એ સિમ્પલ હાર્મોનિક મોશન છે. વાઇબ્રેશન ઓફ ટ્યુનિંગ ફોર્ક. બરાબર, આ સ્વર કાંટો જે છે એના જે વાઇબ્રેશન છે એ પણ સિમ્પલ હાર્મોનિક મોશન છે. હજી એક એક્ઝામ્પલ આપું.
સ્ટિચિંગ મશીનની જે સોય હોય, બરાબર, સિલાઈ મશીનનો જે સંચો હોય એની અંદર જે સોય હોય એની જે મોશન છે એ પણ સિમ્પલ હાર્મોનિક મોશન છે. તો વેવ જે છે એ ખરેખર સિમ્પલ હાર્મોનિક મોશનથી જ આગળ વધતા હોય, બરાબર. તમે અહીંયા જો પાર્ટિકલ છે કન્ટિન્યુઅસલી આ ડાયરેક્શનમાં આવી રીતે ઓસિલેશન કરે છે, તો એ પણ છે. આ છે લોન્જિટ્યુડનલ વેવ, બરાબર. ટ્રાન્સવર્સ વેવની અંદર સિમ્પલ હાર્મોનિક મોશન કરે છે, તો આ સિમ્પલ હાર્મોનિક મોશન છે. ક્લિયર? તો વેવ છે હંમેશા સિમ્પલ હાર્મોનિક મોશનથી જ આગળ વધતા હોય છે, બરાબર. એટલે સિમ્પલ હાર્મોનિક મોશન ખૂબ જ અગત્યનું છે, બરાબર. એના ઇક્વેશન્સ પણ આવે છે સિમ્પલ હાર્મોનિક મોશનના, એ પણ આપણે આગળ જોશું, બરાબર. તો આ યાદ રાખજો કે આ જેટલી એક્ઝામ્પલ આપ્યા એ બધા સિમ્પલ હાર્મોનિક મોશન છે. ધેન એમ્પ્લિટ્યુડ, ધ મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ ઓફ અ પાર્ટિકલ ફ્રોમ મીન પોઝિશન ઇઝ કોલ્ડ એમ્પ્લિટ્યુડ, બરાબર. અહીંયા જોઈએ એમ્પ્લિટ્યુડ કોને કહેવાય. ધારો કે આ એની ઓરિજિનલ પોઝિશન છે દોરીની, એની મીન પોઝિશન છે. તો મીન પોઝિશનથી કોઈ પણ એક સાઈડ મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ હોય એને કહેવાય એનું એમ્પ્લિટ્યુડ, બરાબર. મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધી પાર્ટિકલ ફ્રોમ ઇટ્સ મીન પોઝિશન ઇઝ નોન એઝ અ એમ્પ્લિટ્યુડ, બરાબર. કોઈ એક તરફના મહત્તમ સ્થાનાંતરને મધ્યમાન સ્થાનથી કણના મધ્યમાન સ્થાનથી મહત્તમ સ્થાનાંતરને એમ્પ્લિટ્યુડ કહેવાય, કંપ વિસ્તાર, બરાબર. આનો કંપ વિસ્તાર છે એમ્પ્લિટ્યુડ એટલે ગુજરાતીમાં કંપ વિસ્તાર. ક્લિયર? તો આ થઈ ગયું તમારી વેવલેન્થ, પિરિયોડિક ટાઈમ, ફ્રીક્વન્સી, બરાબર. આ બધું જ ક્લિયર છે. હવે વાત કરીએ ફેઝની. તો ફેઝ કોને કહેવાય? ધ ફેઝ ઓફ પાર્ટિકલ ઇન SHM એની ઇન્સ્ટન્ટ ઇઝ સ્ટેટ ઓફ મોશન ઓફ અ પાર્ટિકલ એન્ડ એટ અ ઇન્સ્ટન્ટ. ફેઝ કોને કહેવાય? તો એટ અ ટાઈમ પાર્ટિકલ કઈ પોઝિશનમાં છે, બરાબર, એને એનો ફેઝ કહેવામાં આવે છે. ધ ફેઝ ઇઝ ડિફાઇન સ્ટાર્ટિંગ બે રીતે ડિફાઇન કરે છે. એક તો ડિસ્પ્લેસમેન્ટ અને બીજું છે ડિરેક્શન ઓફ મોશન એટ ધ ગિવન ઇન્સ્ટન્ટ. એટલે પર્ટિક્યુલર ઇન્સ્ટન્ટ ટાઈમે એનું ડિસ્પ્લેસમેન્ટ અને ડાયરેક્શન કઈ દિશામાં છે એની ઉપર એનો ફેઝ નક્કી થાય. ધ પાર્ટિકલ્સ હેવિંગ ઇક્વલ ડિસ્પ્લેસમેન્ટ એન્ડ સેમ ડિરેક્શન ઓફ મોશન વિલ બી ઇન ધીસ સેમ ફેઝ. બરાબર. જો બંનેની ડાયરેક્શન અને દિશા અને અંતર બંનેના સેમ હોય, બે તરંગો લીધા હોય, બરાબર, અને બંનેની દિશા અને ડિસ્પ્લેસમેન્ટ એટલે કે એની જે એમ્પ્લિટ્યુડ હોય એ સેમ રહેતા હોય એટ અ ઇન્સ્ટન્ટ ઓફ ટાઈમ, તો બંને સેમ ફેઝમાં છે એવું કહેવાય, બરાબર. અહીંયા એક ઇમેજ છે, અહીંયા તમે જોઈ શકો છો. એક છે કોસાઇન વેવ છે, આ કોસાઇન વેવ છે, અને આ છે સાઇન વેવ છે, બરાબર. તો બંનેનો કંપ વિસ્તાર સેમ છે, બટ બંને વચ્ચે 90 ડિગ્રીનો એંગલ છે, બરાબર. 90 ડિગ્રીનો ગેપ છે, π/2 જેટલો. કેમ કે સાઇન 0 છે 0 થાય, બટ સાઇન કોસ 0 છે 1 થાય છે, બરાબર. તમે એકમ વર્તુળ ઉપર જોયું હોય તો સાઇન 0 0 થાય, કોસ 0 1 થાય, તો બંને વચ્ચે 90 ડિગ્રીનો એંગલ છે. તો આ બંને આઉટ ઓફ ફેઝ કહેવાય. કેટલા આઉટ ઓફ ફેઝ છે? 90 ડિગ્રી, π/2 જેટલા આઉટ ઓફ ફેઝ છે. સેમ એવી રીતે કરંટ અને વોલ્ટેજ છે, એની અંદર કરંટની વેલ્યુ ઓછી છે, વોલ્ટેજની વેલ્યુ વધારે છે, બરાબર. તો આ પણ આઉટ ઓફ ફેઝ કહેવાય. ક્લિયર? જો બંનેના શૃંગ, ધારો કે આ એક તરંગ છે અને આ બીજું તરંગ લઉં, બંનેના શૃંગ અને બંનેના ગર્ત બંને એકબીજા ઉપર સંપાતીકરણ થાય, બરાબર, બંને એકબીજા ઉપર આવે તો એ સેમ ફેઝમાં કહેવાય. બાકી આ છે આઉટ ઓફ ફેઝ કહેવાય, આ પણ આઉટ ઓફ ફેઝ કહેવાય. ક્લિયર? તો આ થઈ ગયું ફેઝ. આઈ થિંક કે તમને આટલું ક્લિયર હશે. નેક્સ્ટ લેક્ચરમાં વધારે ચર્ચા કરશું. આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.